આજરોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખે 16/11/2025ના રોજ અમારે ત્યાં 112માં એક વર્દી આવી હતી કે રાછેડા ગામમાં એક અજાણ્યો વિષમ જે ફરી રહ્યો છે, તો એના આધારે એ શકમન વ્યક્તિને ગામના જે સરપંચ છે એ સરપંચે પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો હતો 112ને. 112 મારફતે ગાડીમાં એને પૂછપરછ કરી, જે પૂછપરછ કર્યા બાદ એને અહીંયા વાવ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અહીંયા લાવ્યા પછી એની તપાસ કરતાં એ થોડો અસ્થિર મગજનો હતો અને પૂરેપૂરું એનું નામ ખબર નહોતું. પછી એને વિશ્વાસમાં લઈને એની પૂછપરછ કરી, તેમજ અમારી સાથે અમારા વાવ થરાદના એસઓજી ટીમ શ્રી એજી રબારી સાહેબ પીઆઈ એમની મદદ લીધી અને અમે ટીમ વર્કથી એ જે વ્યક્તિ જે છે એનું નામ તથા એના ઘરનું નામ, ગામનું નામ, એના પરિવાર તમામની ડિટેલ લીધી, તેમજ તેના લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં એમના પરિવારનો કોન્ટેક્ટ થયો. એમના પરિવાર સાથે વાત થઈ. એમના પરિવારને અહીંયા વાવ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા. તે બાદ એમની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે છેલ્લા 12 વર્ષથી આ વ્યક્તિ પોતાના ગામ ચોરાવાલા, તાલુકો જનસદ, જિલ્લો મુઝફ્ફર, ઉત્તર પ્રદેશથી એ ગુમ થયેલો હતો. જે બાદ એ 12 વર્ષથી અલગ અલગ જગ્યા પર ફરી રહ્યો હતો અને 16/11/2025ના રોજ જે આપણને શકમન હાલતમાં મળી આવ્યો હતો તેની સદંતર બધી પૂછપરછ કર્યા બાદ તેના વાલી વારસને આપણે આજરોજ સોંપવામાં આવેલ છે.